તો હે ને આપણે વ્લોગની શરૂઆત આજ કરી દીધી છે ઘનશ્યામપુરથી. એ તો વ્લોગ ઉતારીએ ને આજ એક ટ્રાય કરવાની છે. ફેસબુકમાં અલગ વ્લોગ ઊભી સ્ક્રીનનો બનાવો છે ને આ યુટ્યુબ માટે અલગ બનાવવો છે. તો જો ટાઈમ કેટલો થયો ખબર છે? ટાઈમ કિલોમીટર પહેલાં જ જોઈ લો. 10,000 પ્લસ આપણી ગાડી હાલી જઈ એટલે આપણે આવી જઈ સર્વિસ. તો કીધે ને સર્વિસ કરતા આવી ગાડીની, કારણ કે 500 કિલોમીટર પ્લસ હાલી જઈએ એટલે કે ગાડીની સર્વિસ કરાવી દઈને થોડું ઘણું આજે આપણે રેડિયમનું પેન્ટિંગ કરાવવું છે ગાડીમાં, માતાજીનું નામને એવું લખાવી. એટલે મેં કીધે ને હળવદ આયલાજી અત્યારમાં જ વારો આવી જાય સર્વિસમાં, એટલે આપણે નીકળી ગયા સર્વિસ કરાવવાનું, થોડું ઘણું પેન્ટિંગ કરાવવા. તો વ્લોગમાં બન્યા રહીજો. પહોંચી ગયા છે હળવદથી આપણે સીધો ધાંગધ્રાવાળો હાઈવે લઈ લીધો, સીધા શક્તિનગર. કારણ કે અમારે મારુતિનો શોરૂમ હળવદથી બહાર શક્તિનગર રહ્યું ને નકલંગ ધામ, અહીંયા કારણે શક્તિનગર નકલંગ ધામની સામે સામું જ છે. તો આપણે શક્તિનગર જ સીધા વહી જઈએ અત્યારમાં. તો બહાર બપોર 1-2 વાગે પતી જાય ને તો પછી થોડુંક પેન્ટિંગ ને એવું કરાવી નાખી ગાડીમાં, માતાજીનું નામ લખાઈ નાખી ટાઈમ રહે ને. એટલે લાઈન નથી નકર અહીં કાલે આ બધે છે ને કપાસની લાઈન હતી, કારણ કે આગળ હળવદ માર્કેટિંગ યાર્ડ આવ્યું ને, કાલે બધે કપાસની લાઈન હતી લાંબી. આ તો અત્યારમાં પરમદિના વાહન લીધા છે એટલે અંદર વહી જઈએ છે, પણ સાંજ પડતા લગભગ લાઈનો થઈ જાય અહીં રોડ ઉપર. શોરૂમે પહોંચી ગયા અને આમ મેજ રામાપીરનું મંદિર અને આ એવી અમારો હળવદ ધાંગધ્રાવાળો. પણ હે ને એક ગાડી કોઈ આપણે પહેલાં આવી જાય એટલે વહેલા આવ્યા હોય, પણ વાંધો નહીં, વારો આવી જાય છે. સર્વિસ કરાવું, તમને રિવ્યૂ આપીશ. દીધી બિલ સર્વિસ ને એવું બધું કરાવી નાખી. બિલ સર્વિસ થાય છે, ઓઇલ ચેન્જ થઈ જાય, કમ્પ્લીટ સર્વિસ થઈ જાય. ટાઈમ 2:43 થઈ જાય, કારણ કે લાઇટ હેરાન કરી નાખી. હવે આપણે 7 વાગે પહોંચી ગયા તો 3 વાગી ગયા, કારણ કે લાઇટ ઘડીક થાય વહી જતી હતી, એવું થતું એટલા એના હિસાબે આપણે મોડું થઈ ગયું છે. હવે પેન્ટિંગ કરાવવા રહી કે નહીં બહુ નક્કી જેવું નથી, જોવી છે રહી કે ન રહી. આપણે ગાડી સર્વિસ થઈને કમલ ઓકે થઈ જાય ને શિવ રોલિંગ શટરમાં આપણે આવી ગયા. કારણ કે આપણે ઓલા વાસઠિયા પાછળના રહ્યા ને, આ વાસઠિયા એ લોખંડ ઓલા છે ને પતરાના, એટલે છે ને બમ્પ હેડને એટલે અવાજ આવે છે. ચેન્જ કરી નાખો આપણે. અને આપણે આ પેન્ટિંગ કરાવ્યું, જો માં ભગવતીનું મેરડીમાંનું નામ લખાયું ને આપણે નીચે યુટ્યુબનો લોગો લગાવ્યો હોય. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહીજો. મળશું